छठी गाथा આપણે ગ્રહણ કરી હતી। ઓકે, તો આપણે અહીંયા કન્ટિન્યુ કરશું। હવે આપણે શું જોયું હતું? આ પોઈન્ટ્સ જોયા હતા ને લાસ્ટ ક્લાસમાં, આ જોયું હતું। તો હવે જે જીન નામ કર્મ અને બે આયુષ્ય કર્મ, જીન નામ કર્મ અને દેવાયુ અને મનુષ્ય આયુષ્ય, આ બંનેનું શું થાય છે? ચોથા ગુણ સ્થાનકે એનું બંધ થાય છે। +3 છે, અહીંયા બંધ વિચ્છેદ નથી થતું, બંધ વિચ્છેદ નથી થતું, પણ શું થાય છે? +3 થાય છે, એટલે કે બંધ થાય છે। ચોથા ગુણ સ્થાનકે બંધ થવાની શક્યતા છે, એ ધ્યાન રાખવાનું। એના કારણે +3 કરીને 74 +3 કરીને કેટલું થાય છે? 77 પ્રકૃતિઓનું બંધ થવાની શક્યતા છે ચોથા ગુણ સ્થાનકે। તે આપણે જોયું પહેલા ભાગમાં, છઠ્ઠી ગાથાના 6th ગાથાના પહેલા ભાગમાં જોયું। પછી નેક્સ્ટ શું આવે છે કે વજ્ર ઋષભ નારાચ સંગણ, ગાથાના બીજા ભાગમાં શું આવે છે? આ અહીંયા આવે છે વજ્ર ઋષભ નારાજ સંગણ નામ કર્મ, પછી મનુષ્ય ત્રિક, એટલે 3 કર્મો, પછી બીજો કષાય, બીજા કષાય એટલે કે શું? અપ્રત્યખ્યાનીય 4 ક્રોધમાન માયા લોભ, આ કહેવાય બીજો કષાય। આ અને ઔદારિક દ્વિક, આ 2 કર્મો। તો આ આવી રીતે ટોટલ કેટલા થાય છે? 10 કર્મો। તો આ 10 કર્મોનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે 5મા ગુણ સ્થાનકમાં, એના ઉપર બંધ નથી થતું અને એના આગળના કોઈ પણ ગુણ સ્થાનક ઉપર એનું બંધ નહીં થશે, એટલે એને કહેવાય બંધ વિચ્છેદ થાય છે। એટલે કે એમ કહી શકાય કે ચોથા ગુણ સ્થાનકના અંતમાં આ આટલા 10 જે કર્મો છે ને, તો એ બંધ વિચ્છેદ ક્યાં થાય છે? એક્ઝેક્ટલી જે ચોથા ગુણ સ્થાનકનું અંત આવે ને, એકદમ એન્ડિંગ, તો ત્યારે એનું બંધ વિચ્છેદ થાય છે। એટલે કહેવાય કે હવે 5મા અને 5મા ઓનવર્ડ્સ કોઈ પણ ગુણ સ્થાનક ઉપર એનું બંધ નથી થતું। ઓકે, તો આવી રીતે આ 10 કર્મ પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ થાય છે, તો એને માઇનસ કરવામાં આવે છે। 77 - 10 કરવામાં આવે છે, તો એટલા માટે અહીંયા 67 પ્રકૃતિઓનું 5મા ગુણ સ્થાનકે એની બંધ થવાની શક્યતા રહેલી છે, એ આપણે જોયું હતું, રાઈટ। હવે આપણને શું સમજવાનું છે? આપણે શું જોયું હતું કે જે અપ્રત્યાખ્યાનીય 4 કષાયો છે, તો જ્યારે એનું ઉદય રહેલું હોય, ઉદય હોય તો જ એનું બંધ થઈ શકે છે। અને અહીંયા શું દેખાય છે આપણને કે અહીંયા બંધ વિચ્છેદ થાય છે, એટલે કે એનું બંધ થવાનું અહીંયા એટલે કે ચોથા ગુણ સ્થાનકના અંતમાં એનું બંધ થવાનો અંત થઈ જાય છે, બંધ વિચ્છેદ થાય છે। એનું મિનિંગ શું થયું કે અહીંયા તો ઉદય તો હોય જ નહીં ને, અને ઓબ્વિયસલી ઉદય નથી, એટલા જ માટે તો એને દેશવીરતી ગુણ છે એ આત્મામાં પ્રગટ થયું છે, અને આ દેશવીરત ગુણસ્થાનક ઉપર ચડી શક્યો છે, નહીં તો ચડી જ નહીં શકે ને। જો અપ્રત્યાખ્યાનીય 4 કષાયોનું ઉદય થતું હોય છે, તો એ વખતે એ કોઈ પણ ટાઈપનું નાનું મોટું એ વ્રત નિયમ પચખાણ સ્વીકારી જ નહીં શકે ને, એવા હોય આ અપ્રત્યાખ્યાનીય 4 કષાયો। અને એના કારણે વ્રત નિયમ નહીં સ્વીકારી શકે બિલકુલ પણ, એના કારણે એ ચોથા ગુણ સ્થાનકે જ અટકીને રહે, પણ 5મા ગુણ સ્થાનકે આવી જ નહીં શકે। તો એ જ છે કે અપ્રત્યાખ્યાનીય 4 કષાયોનું બંધ થવાનું એટલે ઉદય થવાનું એ અટકી જાય છે, ચોથા ગુણ સ્થાનકના અંતમાં અટકી જાય છે, એટલે બંધ નહીં હોય। એટલે કે મેઇન શું છે? ઉદય અહીંયા થવાનું સ્ટોપ થઈ જાય છે, અને ઉદય નહીં હોય તો પછી નવા અપ્રત્યાખ્યાનનું બંધ પણ નહીં થાય, એ રૂલ છે। કષાયોનું શું રૂલ છે કે જો બંધ ક્યારે હોય? જો ઉદય હોય તો જ બંધ થાય, એવું હોય છે, ધ્યાન રાખવાનું। તો હવે અહીંયા ઉદય જ અટકી ગયું છે, ઉદય સ્ટોપ થઈ ગયું છે, એના કારણે હવે એનું બંધ પણ નહીં થશે, અને ઉદય નથી એટલા માટે હવે દેશવિરત જે ગુણ છે એ પ્રગટ થયું છે, અને જીવ હવે એના કારણે જ 5મા ગુણ સ્થાનકે આવી શક્યો છે। તો ઓબ્વિયસલી અપ્રત્યાખ્યાનીય 4નું બંધ વિચ્છેદ જ થાય ને, એ જ સમજવાનું, એટલા માટે અહીંયા લખેલું છે। એ પોઈન્ટ ક્લિયર થઈ ગયું। હવે જે મનુષ્ય ત્રિક જે સમજીએ આપણે,
અને જે મનુષ્યત્રિક છે તે મનુષ્યત્રિક જે છે આ ત્રણ પ્રકૃતિઓનો બંધ એ ક્યારે થાય? જો એ મનુષ્ય બનવાનું હોય, મનુષ્ય પ્રાયોગ્ય બંધ જો થતો હોય તો જ એ બંધાય ને, નહીં તો નહીં બંધાય. તો હવે અહીંયા સમજવાનું છે આપણને એક વસ્તુ કે આ પાંચમા ગુણ સ્થાનકે રહેલા કયા કયા જીવો હોઈ શકે? પાંચમા ગુણ સ્થાનકે કઈ કઈ ગતિવાળા જીવો અહીંયા હોઈ શકે છે? તો અહીંયા પાંચમા ગુણ સ્થાનકે શું કોઈ દેવતા હોઈ શકે? દેવો પાંચમા ગુણ સ્થાનકે હોઈ શકે? નહીં હોઈ શકે. અહીંયા બે આન્સર આવ્યા છે, પૂનમબેન વિસરિયા અને સોનલબેન મૈસેરીનું કે મનુષ્યને તિર્યંચ જ હોઈ શકે. કલ્પનાબેનનું પણ આવ્યું છે કે મનુષ્ય. તો એ જ છે કે પાંચમા ગુણ સ્થાનકે મનુષ્ય કે તિર્યંચ જ હોઈ શકે છે, દેવતાઓ નહીં હોય. કારણ કે તેઓ વ્રત નિયમ પચ્ચખાંડ નાનકડા મોટકડા કાંઈ પણ લઈ જ શકતા નથી. કારણ કે એમનું શું હોય? નિકાચિત ઉદય હોય, આ અપ્રત્યાખ્યાનીનું. એના કારણે એ દેશવીરતી ગુણસ્થાનક ઉપર આવી જ નહીં શકે, ચડી જ નહીં શકે નિયમમાં. તો દેવતાઓ પણ નહીં હોય અને નારકીઓ પણ બિલકુલ નહીં હોઈ શકે, એમનું પણ સેમ સમજવાનું. તેઓ પણ અપ્રત્યાખ્યાનીય કશાયનું ઉદય એમનો હોય. એમનો ભાવ સ્વભાવે એમનો આ બંનેનો એવા ઉદયમાં હોય છે. એના કારણે કોઈ પણ નાનકડા મોટકા વ્રત પચખાંડ નિયમો કાંઈ લઈ શકતા નથી. એટલા માટે આ બે ગતિવાળા જીવો પાંચમા દેશવીરતી ગુણસ્થાનકે નહીં હોય. પણ કોણ હોય? માત્ર જે મનુષ્યો તેઓ હોઈ શકે છે. અને જે પંચેન્દ્રિય જીવો હોય એ કયા? સંગતિર્યંચ પંચેન્દ્રિય જીવો. તો તેઓ જ અહીંયા પાંચમા ગુણસ્થાનકે મનુષ્યો કે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો તે જ હોઈ શકે છે. પ્લસ વળી તે કહેવા હોય, હવે પાંચમા ગુણસ્થાનકે આવી ગયા છે, દેટ મીન્સ ઓબ્વિયસલી સમ્યક દૃષ્ટિ ગુણ તો પ્રગટેલું જ છે ને આત્મામાં, સમકિતી જ હોય ને ઓબ્વિયસલી. ચોથા અને ચોથાથી ઉપરના ગુણસ્થાનકવાળા બધા જીવો કેવા હોય? નિયમમાં સમકિતી હોય. એ યાદ રાખવાનું. જે ગુણ આવતા જાય છે તો એ રહે ને, પછી થોડી કોઈ ગુણ સ્થાનકે ગુણ કોઈક આવ્યું પછી નીકળી ગયું એવું થોડી હોય. ગુણોની વૃદ્ધિ થાય એને જ ગુણ સ્થાનકો કહેવાય ને, કે જે ચડતા હોય એનું મિનિંગ શું? કે ગુણોમાં વૃદ્ધિ થતી જાય છે, હજી વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. એટલે જે ઓલરેડી જે ગુણ છે એ થોડી નીકળી જાય. એ ધ્યાન રાખવાનું. એટલે કે દેશવીરતી ગુણ સ્થાનકે રહેલા જે જીવો હોય બધા કેવા હોય? સમકિતી નિયમમાં હોય બધા. એટલે જે આ મનુષ્ય અને પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ જે છે એ કેવા હોય? સમકિતી હોય. હવે નિયમ શું છે સમકિતી જીવો માટે? જે પણ સમકિતી જીવો હોય તો એ આ જીવો આયુષ્ય કર્મનું બંધ કરે. આવતા આયુષ્ય કર્મનું બંધ જો એ કરે તો પછી નિયમમાં શું બને? જે મનુષ્ય અને તિર્યંચ એ બે જ હોય છે અહીંયા પાંચમા ગુણ સ્થાનકે. તો આ બંને સમકિતી છે અને એમને આયુષ્ય કર્મનું બંધ થાય તો એ શું બને? દેવતા જ બનશે, દેવગતિ જ મળશે. દેવ જ બનવાના છે, પછી બીજું કોઈ ઓપ્શન નથી એમના પાસે. એ ધ્યાન રાખવાનું. બંને દેવ જ બનશે. તો હવે દેટ મીન્સ અહીંયા ક્લિયર થઈ ગયું ને વસ્તુ, કે હવે કોઈ મનુષ્ય બનવાનું નથી આ ગુણ સ્થાનક ઉપર. એટલા માટે અહીંયા દેખાય છે આપણને મનુષ્ય ત્રિક અને ઔદારિક ત્રિક. ઔદારિક દ્વિક અને મનુષ્ય ત્રિક આ બંનેનો બંધ વિચ્છેદ અહીંયા થાય છે. સમજ્યા ને? કેમ? કારણ કે અહીંયા બનવાનું તો શું છે? દેવ જ બનવાનું છે. મનુષ્ય તો કોઈ બનશે જ નથી, બનવાનું જ નથી. તો પછી મનુષ્ય ત્રિકનું પણ બંધ પછી નહીં જ થાય ને, બંધ વિચ્છેદ કહેવાય. એટલે અહીંયા અને અહીંયાથી આગળના કોઈ પણ ગુણસ્થાનકો પર આ મનુષ્ય ત્રિકનું બંધ હવે નહીં થશે. અને ઔદારિક દ્વિક આ શા માટે અહીંયા છે? કારણ કે ઔદારિક શરીર કોનું હોય? કઈ ગતિવાળા જીવોનું હોઈ શકે ઔદારિક દ્વિક? તો ઔદારિક દ્વિક એક તો મનુષ્યનું હોય અને બીજા તિર્યંચોનું હોય. આ બંનેનું શરીર ઔદારિક શરીર બંનેનું હોય. બીજા કોઈ ગતિવાળા કોણ છે? એક તો દેવ છે, એમનું કેવું હોય?
ઔદારિક નહીં હોય, એમનું વૈક્રિય શરીર હોય. નારકીનું કેવું હોય? વૈક્રિય શરીર હોય, રાઈટ. પણ હવે આ પાંચમા ગુણ સ્થાનકે રહેલા જે જીવો છે એ આગળ ચાલીને એ દેવતા જ બનવાના છે, અને મનુષ્ય તો બનવાના જ નથી ને. એ માત્ર એક દેવ બનશે, અને દેવોનું કેવું હોય? શરીર વૈક્રિય હોય. એટલા માટે ઔદારિક શરીર તો એમને મળવાનું જ નથી. એટલા માટે ઔદારિક દ્વિક છે તો એનું પણ અહીંયા બંધ વિચ્છેદ છે. એટલે કે આ બધું આપણને જે રીઝન્સ છે ને, રિઝનિંગ કરવાનું છે. આ બધું આગળનું કેવું છે? દિમાગ ચલાવવાનું છે, યાદ રાખવાનું છે. એવી રીતે રીઝન્સ શા માટે? એક તો ગાથા પાકી કરવી કમ્પલસરી છે. ગાથા પાકી હશે તો આપણને યાદ રહેશે કે કયા ગુણસ્થાનક ઉપર કયા પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ કે અબંધ છે, અને નંબર્સ આ બધું યાદ રહેશે ગાથા બાહાટ હશે તો. અને બીજું છે રીઝનિંગ, તો તે આપણને યાદ રાખવાની છે રીઝનિંગ્સ. અને ગુણસ્થાનકના નામ પણ યાદ રાખવાના છે, એના મિનિંગ પણ યાદ રાખવાના છે, એની બધાની શું ખાસિયત છે એ બધું આપણને જે નિયમો આજ સુધી આપણે એટલા જ માટે આપણે બધું સ્વરૂપ આપણે સમજી લીધું હતું પહેલાં જ આ જે કર્મસ્થાઓ જે છે આપણો બીજો કર્મગ્રંથ, એમાં જે પહેલી બીજી ગાથાઓ છે એમાં જ બધું, એટલે બીજી ગાથા છે એમાં જ બધું આવી જાય છે. ગુણસ્થાનકોનું આખો સ્વરૂપ આવી જાય છે. તો ત્યારે એ બધું જ પછી હવે એ બેઝ લઈને, એનું જ બેઝ લઈને આપણને આગળ બધું આ રીઝનિંગ સમજાશે. ઓકે. અને જે પણ આપણે રૂલ આપણે જોઈ રહ્યા છીએ તો એ બધું ફોરએવર માટે યાદ રાખવું બધા માટે કમ્પલસરી છે રૂલ્સ. અને આ જે બીજો કર્મગ્રંથ છે તો એ બેઝ રહેશે શેના માટે? જે ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 કર્મગ્રંથો છે આગળના, એના માટે આ બીજો કર્મગ્રંથ છે ને જે હમણાં આપણે ભણી રહ્યા છીએ બેઝ છે. એટલા માટે આ એકદમ પાક્કું હશે ને આપણું બધાનું, તો જ આગળનું બધું આપણને એ છઠ્ઠો પણ સમજી લેવાનો, એ બધું તો જ આગળનું બધું આપણને આવશે. નહીં તો પછી અટકી જશું આગળ, પછી પાછું આ બીજા ઉપર આવવું પડશે, ઉતરવું પડશે ભણવા માટે. અને આ ત્રીજો કર્મગ્રંથ છે, જ્યારે આપણે ભણવાનું સ્ટાર્ટ કરશું ને તો એમાં એવી જ રીતે આવશે કે જેમ આપણે બીજા કર્મગ્રંથમાં આવ્યું હતું ને, તો એવી રીતે સમજવાનું. તો એવા આપણને અહીંયા એક્સપ્લેનેશન્સ આવશે. તો પછી બીજો જ આપણું હમણાં પાક્કું આપણે જો નથી અને બેઠેલું નથી મગજમાં, એકદમ બહાટ નથી, કડકડાટ નથી, તો પછી ત્રીજું તો બધું બાઉન્સર જશે, બધું આગળ તો વધી જ નહીં શકશો. એટલા માટે બધું ડિફિકલ્ટ પછી બહુ લાગશે. એટલા માટે હમણાં બધું જે પણ છે ને પોતપોતાની રીતે નોટ ડાઉન કરતા રહેવાનું, રિવિઝન જે વિડીયો અપલોડ કરી છે રિવાઇઝ કરતા જવાનું, તો સારું પડશે. નહીં તો આગળ પછી અટકી જશું. ધ્યાન રાખવાનું. ઓકે. આપણે શું વાત કરતા હતા કે જે મનુષ્યત્રિક અને ઔદારિક દ્વિક, તો આ મિનિંગ જ નથી ને. આ બંને કર્મ બાંધવા માટે કોઈ રીઝન જ નથી. કારણ કે આ પાંચમા ગુણસ્થાનકે રહેલા જે મનુષ્યો કે સંઘની પંચેન્દ્રિય તિર્યંચો, આ બંને બનવાના શું છે? દેવ જ બનવાના છે. તો પછી દેવને તો વૈક્રિય શરીર હોય. એટલા માટે ઔદારિક શરીરની એનું આવા બે ઔદારિક દ્વિક એ બાંધવા માટે કોઈ એવું રીઝન જ નથી. એટલા માટે અહીંયા બંધ વિચ્છેદ થઈ જશે, અને મનુષ્યત્રિકનું પણ અહીંયા બંધ વિચ્છેદ થઈ જશે. ઓકે. અહીંયા ક્વેશ્ચન છે કે તિર્યંચ કેવી રીતે અહીંયા આવી શકે, એવું ક્વેશ્ચન છે. તો તિર્યંચોનું પણ પોસિબલ છે. જેમ કે એક્ઝામ્પલ માટે આપણે લઈ શકીએ જે બુજ ચંડકૌશિક આવા શબ્દો દ્વારા વીર પ્રભુએ કોણે પ્રતિબોધ્યો હતો? એક સર્પને પ્રતિબોધ્યો હતો. સર્પ કોણ હતો? આ ચંડકૌશિક એ સંઘની પંચેન્દ્રિય તિર્યંચ હતો. તો પ્રભુના આવા વચનો, આવા પ્રતિબોધ એમના દ્વારા એમને પ્રતિબોધ મળ્યું હતું ને એ સર્પને, એના કારણે એને સમ્યક દર્શન અને એણે અનશન સ્વીકાર્યું હતું. તો અનશન શું છે? એને સંકિત જે પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું ને, એને પાસ્ટના બધા લાઈવ્સ જે પણ એના હતા, એ જે મુનિ ભગવંત બન્યા હતા, પછી તાપસ બને, એ બધા લાઈવ્સ અને ઇન્સિડન્સીસ બધા એ સ્મરણમાં આવી ગયા હતા. તો એ જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એમણે પછી રિયલાઇઝ થયું
સાચી સમજણ આવી, સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયું અને પછી આગળ શું કર્યું? અનશન વ્રત સ્વીકાર્યું. અનશન એટલે કે શું? દેશવીરથી 5મા ગુણ સ્થાનકે આવી ગયા તેઓ. કોણ? આ ચંડકૌશિક સર્પ 5મા ગુણ સ્થાનકે આવ્યો એટલે કે અનશન સ્વીકાર્યું. આજીવન અનશન, એ પણ કેટલું પણ તકલીફ થતી હતી, બધું પીડા સહન કરી સમભાવે રહીને શું કર્યું? એનું અનશન એટલે કે પછી કાળ ધર્મ એ પામ્યો અને પછી સીધો ક્યાં એનો થાય? પછી 5મા ગુણ સ્થાનકે આવનાર આ સંઘની પંચેન્દ્રિય તિરંજનું શું થાય? પછી દેવભાવ મળે. અને દેવભાવ મળ્યું છે, હમણાં દેવતામાં છે, દેવ તરીકે ત્યાં રહેલો છે. ઓકે, તો એવી રીતે હોય છે. એટલે તિરંજો માટે પણ પોસિબલ છે આ સંઘની પંચેન્દ્રિય તિરંજો માટે. ઓકે, તેઓ પણ વ્રત નિયમ પચખાણ લઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આપણે આટલા પ્રકૃતિઓનું સમજ્યું. હવે નેક્સ્ટ આગળ કઈ પ્રકૃતિ દેખાય છે? અહીંયા વજ્ર, ઋષભ, નારાજ, સંગણ, નામકર્મ. તો આ વજ્ર, ઋષભ, નારાજ, સંગણ આ કોને હોઈ શકે છે? કયા ગતિવાળા જીવોને હોઈ શકે છે? માત્ર આ પહેલું સંગણની વાત નથી, કોઈ પણ 6 સંગણમાંથી કોઈ પણ. એટલે આ સંગણ એટલે વસ્તુ શું છે? હાડકાનું જે સ્ટ્રેન્થ છે, બોન્ડિંગ છે, બંધારણ. તો એ કોને હોઈ શકે? જે ઔદારિક શરીરવાળા હોય એમને હોઈ શકે ને, ઓબ્વિયસલી. વૈક્રિય શરીરવાળા પાસે થોડી ના હાડકા ને આ માંસ, મજ્જા, લોહી આ બધું થોડી ના છે એમના પાસે. સાંધા ને બધા છે, સાંધા જોઈન્ટ ને બધું છે નહીં ને. તો એમના માટે આ લાગુ પડતું નથી. આ 6 સંગણ કોના માટે લાગુ પડે છે? માત્ર જે ઔદારિક શરીરવાળા છે, મનુષ્યો, તિર્યંજો, એમના માટે લાગુ પડે છે. ઓકે, પણ વસ્તુ શું છે? હવે આ મનુષ્ય અને સંઘની પંચેન્દ્રિય તિર્યંજ જે 5મા ગુણ સ્થાનકે રહેલા છે, આગળ જઈ ચાલીને શું બનવાના છે? દેવ બનવાના છે. અને દેવ એટલે કે વૈક્રિય શરીરવાળા, એમના પાસે કોઈ સંગણ નહીં હોય. એટલા માટે આ વજ્ર, ઋષભ, નારદ, સંગણ, નામકર્મ એનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે અહીંયા. ઓકે, તો આપણને લાગશે કે માત્ર અહીંયા એક જ અહીંયા સંગણ નામકર્મ, વજ્ર, ઋષભ, નારદ, સંગણ, નામકર્મ, માત્ર આ એક જ સંગણ નામકર્મનું બંધ વિચ્છેદ શા માટે થાય છે? બાકી ટોટલ તો 6 છે ને, બાકી 5 ક્યાં ગયા? તો દેખાય છે આગળ આપણને દેખાશે. અહીંયા શું દેખાય છે? એક તો છેવટનું સંગણ નામકર્મ અહીંયા બંધ વિચ્છેદ થઈ ગયું હતું. અને અહીંયા દેખાય છે 3જા ગુણ સ્થાનકે શું દેખાય છે? અહીંયા મધ્યમ સંગણ ચતુષ્ક, જે વચ્ચેના 4 સંગણ નામકર્મનું અહીંયા બંધ વિચ્છેદ થઈ ગયું. અને અહીંયા 6ઠા વાળું છે એનું અહીંયા બંધ વિચ્છેદ થઈ ગયું. માત્ર આ એક બચ્યું હતું, તો એનું પણ અહીંયા બંધ વિચ્છેદ થઈ જાય છે અહીંયા. ઓકે, તો આવી રીતે હવે અહીંયા ક્લિયર દેખાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, બીજું આપણને શું દેખાય છે કે આપણે બધા કયા સંગણવાળા છે? છેવટા સંગણવાળા છીએ ને આપણે બધા. તો આવું આપણે છેવટું સંગણનું ઉદય હમણાં આપણું ચાલી રહ્યું છે ને, દેટ મીન્સ આપણે એનું બંધ કર્યું હશે પહેલાં પૂર્વભાવમાં, રાઈટ? તો અહીંયા શું દેખાય છે? એનું મિનિંગ શું થાય છે? કે આપણે જ્યારે પણ બાંધ્યું હશે તો આપણે કયા ગુણ સ્થાનકે હોઈ શકશું? તે આપણને ખ્યાલ આવી ગયો અહીંયા જોઈને. આપણે બધા કયા ગુણ સ્થાનકે ઉપર હશું? તો અહીંયા આન્સર આવી જાય છે, મિથ્યાત્વ ગુણ સ્થાનકે. એટલે આપણે બધા જ, એટલે કે 5મા આરાવાળા આપણે બધા કોણ હતા? આપણે મિથ્યાત્વી હતા. અને મિથ્યાત્વી હતા ત્યારે આપણે આ છેવટનું સંગણ નામકર્મનું બંધ કર્યું હતું. અને એના કારણે આ ભાવમાં આપણે બધાને શું મળ્યું છે? આ મળ્યું છે. આ ક્લિયર અહીંયા થઈ ગયું આપણે બધાનું પૂર્વભાવનું. અહીંયા આવ્યું છે કે પૂનમબેનનું કે દેટ મીન્સ વી ઓલ વર મિથ્યાત્વી, રાઈટ છે? આ સમજાયું ને? તો એ હકીકત છે. તો હવે આપણને સમજવાનું છે કે અહીંયા જ આ ભાવમાં પણ મિથ્યાત્વી બનીને બેસવાનું છે કે આગળ વધવાનું છે? એ આપણને એકદમ વિચારવા જેવું છે આ. ઓકે, તો આ જ ટેબલમાંથી ઘણું બધું આપણે વિચારવા જ બેસીએ ને
એક એક પોઈન્ટ ઉપર આપણે જો વિચારવા બેસી જઈશું ને તો આપણને ઘણા બધા આપણા જે ખુલી જશે, માઇન્ડ ખુલી જશે આપણું, ઘણા બધા આન્સર્સ આવી જશે કે શા માટે આપણને આ મળ્યું છે છેવટું સંગણ, આપણે કોણ હતા પૂર્વભાવમાં, કેવા હતા, કેવા અધ્યવસાયો ચાલતા હતા, કેવા કયા ગુણસ્થાનકે હશું, એ બધું અહીંયા આન્સર્સ અહીંયા મળી જશે. જો વિચારવા થોડું પણ બેસશું ને શાંતિથી ટાઈમ કાઢીને પોતાનો આત્માનો, તો ઘણું બધું અહીંયા મળી જશે. ઓકે, પછી આગળ હવે આટલું થઈ ગયું. હવે શું આગળ ચાલશું હવે? તો આવી રીતે આપણે જો જોઈએ તો પછી જે નરક પ્રાયોગ્ય જે બંધ છે તો એ માત્ર પહેલા ગુણસ્થાનક ઉપર શક્ય છે. કારણ કે અહીંયા દેખાય છે ને કે નરક ત્રિક છે, એનો બંધ વિચ્છેદ અહીંયા ક્યાં થાય છે? બીજા ગુણસ્થાનકે થાય છે. એટલા માટે નરક ત્રિક એટલે શું કે જે નરક બનવા પાછળના કર્મો જે કારણ છે, જે આપણને નારકી બનાવે ને, એના જે મેઇન રીઝન્સ છે આ 3 જ છે. નરક ગતિ આપનારા આ 3 રીઝન્સ છે, આ કર્મ છે આ 3. તો એ આપણને ક્યારે આપણને આપણે બાંધી શકીએ? જો આપણે પહેલા ગુણસ્થાનકે હોઈએ તો જ. એટલે કેટલા ચાન્સીસ હોય છે આ પહેલા ગુણસ્થાનકે રહીને આ બધું કેવું આપણે બની શકશું? અહીંયા જાતિ 4 દેખાય છે. એક ઇન્દ્રિયથી કરીને ચૌરિન્દ્રિય એટલે કે વિકલેન્દ્રિય અપાવનાર આ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. સ્થાવર ચતુષ્ક, પછી નપુંસક બનાવનાર પણ આ જ છે, મિથ્યાત્વી બનાવનાર આ જ છે. હુંડક એવું આકડું આવું જે શરીરનો આકાર સંસ્થાન આપનાર આ જ છે. આતપ નામ કર્મ છેવટું સંગણ આપનાર આ જ છે મિથ્યાત્વ. એ બધું આપણને દેખાય છે. પછી હવે તિર્યંચ પ્રાયોગ્ય બંધ છે, આ તિર્યંચ ત્રિક છે, તો એ પહેલા ને બીજા ગુણસ્થાનકે હશું તો પછી એ પોસિબલ છે. થીણધિત ત્રિક આ પણ કેવા ટાઈપની એકદમ ભયંકર નિદ્રાઓ છે, આ દર્શનાવર્ણનીય કર્મો, એ પણ આ ગુણસ્થાનકે બંધાય. દુર્ભગ ત્રિક એ પણ કેવું છે? અનંતાનુબંધી 4 આ બધું. ઓકે, પછી આ ગતિનું આપણે જોઈએ તો અહીંયા મનુષ્ય ત્રિક છે આ ગતિ. હવે આપણને મનુષ્ય ત્રિક જો આપણને એનું બંધ કરવાનું હોય તો ક્યાંથી ક્યાં પોસિબલ છે? તો પહેલાથી ચોથા સુધી જ પોસિબલ છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય બંધ જે છે એ ક્યાં પોસિબલ થાય છે? પહેલાથી ચોથા ગુણસ્થાનકે જે રહેલા હોય તો એ મનુષ્ય બની શકે છે. અને પછી કઈ ગતિ બાકી રહી? નરક જોઈ લીધી, તિર્યન જોઈ લીધી, મનુષ્ય જોઈ લીધી. હવે દેવતા માટે હવે આગળ આવશે, દેવતા માટે. ઓકે, હવે આગળ આપણે ચાલવાનું છે. એટલે ટોટલ આપણે જોઈ લઈએ કયા 5મા ગુણસ્થાનકનું જોઈ લઈએ. 67 કર્મ પ્રકૃતિ કઈ છે? 5મા ગુણસ્થાનક ઉપર આપણને શું જોવાનું છે? બંધ 67 પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે. 10 પ્રકૃતિઓનો વિચ્છેદ થાય છે, બંધ વિચ્છેદ થાય છે. 67 પ્રકૃતિઓ ટોટલ કઈ છે? 5 જ્ઞાનાવર્ણનીય, 6 દર્શનાવર્ણનીય, 2 વેદનીય, 15 મોહનીય, 1 આયુષ્ય, 32 નામ કર્મ, 1 ગોત્ર કર્મ અને 5 અંતરાય કર્મ. ઓકે, આવી રીતે ટોટલ મળીને 67 પ્રકૃતિઓનું શું થાય છે? બંધ પોસિબલ છે. અને બંધ વિચ્છેદ 10 પ્રકૃતિઓનું થાય છે, તે આપણે જોયું. અને બીજાનું આગળનું પણ આપણે આ બાકી હતું લગભગ, તો મિશ્રનું જોઈ લઈએ. પહેલાંથી જોઈએ ફર્સ્ટથી. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ ગુણસ્થાનકે 117 પ્રકૃતિઓનો બંધ થાય છે. 5 જ્ઞાનાવર્ણ્ય, 9 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય, 26 મોહનીય, 4 આયુષ્ય, 64 નામકર્મ, 2 ગોત્ર ને 5 અંતરાય. પછી બીજા સાસ્વાદન ગુણસ્થાનકે 5 જ્ઞાનાવર્ણ્ય, 9 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય, 24 મોહનીય, 3 આયુષ્ય, 51 નામ, 2 ગોત્ર, 5 અંતરાય. ત્રીજા મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકે 5 જ્ઞાનાવર્ણ્ય, 6 દર્શનાવર્ણ્ય, 2 વેદનીય, 19 મોહનીય, 36 નામકર્મ, 1 ગોત્ર ને 5 અંતરાય કર્મ. ઓકે, અને આ તો જોઈ લીધું તો લાસ્ટ ક્લાસમાં. હવે આગળ ચાલવાનું છે.
અહીંયા ક્વેશ્ચન છે કે દુપસ્સ આચાર્ય તો લાસ્ટ ભાવમાં સમ્યક્ત્વી જ હશે. સો વેન હી કમ્સ ઇન 5th આરા એન્ડ બટ હી વિલ હેવ 6th સંઘયણ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? એમનો આ જે સંઘયણ છે એનું ઉદય એ કેવી રીતે થઈ શકે છે, એવી રીતે પોસિબલ? પૂર્વકોએ ક્યારેક જ્યારે મિથ્યત્વી અવસ્થામાં એમણે બાંધ્યું હશે અને તે પછી શું હોય, અબાધા કાળ હોય, સત્તામાં પડેલું હોય. આપણે એ પણ ભણ્યું છે ને આપણું કે કર્મ અહીંયા બાંધ્યું છે, તો એ બાંધે છે એક કર્મ અને પછી એ ઉદયમાં તરત નહીં આવે. એટલે કે હમણાં આ ભાવમાં બાંધીને આવતા ભાવમાં તરત ઉદયમાં આવવું એ કમ્પલસરી નિયમ નથી, પણ એક અબાધા કાળ થાય અને પછી ઉદયમાં આવે. અને એમાં પણ એનું જ્યારે ઉદય યોગ્ય સર્કમસ્ટાન્સીસ કે પરિસ્થિતિ જ્યારે હોય ને તો ત્યારે જે ઉદયમાં આવે છે કર્મ, એ ધ્યાન રાખવાનું. સમજો કે આપણું એટલે કે હવે 5મા આરામાં છે તો એ કયું હોય એમના માટે? છેવટું સંગણ તે જ હોય ઉદયમાં, બરાબર? એ જ હોવું જોઈએ. છેવટે ગુણસ્થાનકવાળા હોય તો એ હમણાં દુપસ્સ આચાર્ય શ્રીજી મહારાજ સાહેબ છે તો એ 5મા આરામાં એમનું અહીંયા ઉત્પત્તિ થાય છે. 5મા આરાના અંતે એમની ઉત્પત્તિ થાય છે, છેવટા સંગણ એમને મળે છે. તો એ છેવટું સંગણ નામકર્મ એમણે બાંધ્યું હશે, પણ હમણાં એ ઉદયમાં આવે છે કારણ કે એ સર્કમસ્ટાન્સીસને એ બધું હમણાં એવું છે કે એનું ઉદય થવા યોગ્ય છે, એટલા માટે ત્યારે ઉદય થાય છે. પણ બંધ એમણે મિથ્યાત્વી અવસ્થામાં કર્યું હશે પૂર્વે ક્યારે, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે મોક્ષ થોડી જશે શ્રી દુપસ્સ સુરેશ્વરજી આચાર્ય મહારાજ સાહેબ. તો એ જ્યારે 5મા ગુણસ્થાનક જે 5મો આરો જે છે એમનો અંત થવાનું છે જ્યારે, અને એમનું આયુષ્ય પૂર્ણ થવાનું છે એ વખતે, ત્યારે કાળ ધર્મ થશે એમનો. અને કાળ ધર્મ થઈને એ ક્યાં જશે? એ ક્ષાયિક સમકીતિ છે ને, ક્ષાયિક સમકીતિ છે, તેઓ સમ્યક્ત્વ છે એમને, પ્લસ એ આગળના ગુણસ્થાનક ઉપર એ બિરાજમાન છે. તો આગળના ગુણસ્થાનકવાળા જીવો એમનું આયુષ્ય કર્મનું 7મા ગુણસ્થાનક ઉપર તેઓ રહેલા હશે. આ ક્ષાયિક સમકીતિ એવા દુપસ્સ સુરેશ્વરજી આચાર્ય મહારાજ સાહેબ. ઓકે, અને એમનું આયુષ્ય પૂર્ણ થશે તો નિયમમાં એ દેવોવત બનશે ને. અહીંયા હમણાં જ આપણે જોયું કે મનુષ્ય તો બનવાના નથી, એ દેવતા જ બનશે નિયમમાં, અને એ પણ વૈમાનિક દેવ બનવાના છે. અને એમાંથી પછી પાછા શું બનશે? મનુષ્ય બનશે. કારણ કે સમકીતિ દેવ શું બાંધે? મનુષ્ય ગતિ બાંધે, મનુષ્ય આયુષ્ય કર્મનું બંધ થાય અને મનુષ્ય બનશે, અને પછી એ આ ભાવમાં એમનું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. ઓકે, તો એવી રીતે એમની આ છે, આ જર્ની એવી રીતે છે એમની. ઓકે, તો એ ધ્યાન રાખવાનું કે મિથ્યાત્વી અવસ્થામાં એવું બાંધેલું હશે પૂર્વે એમનું છેવટું સંગણ નામકર્મ, જે હમણાં જ્યારે એમનું ઉત્પત્તિ થશે એમની, તો ત્યારે એમનું આ શું થશે? ઉદયમાં આવશે. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે એક ક્ષાયિક સમકીતિ અવસ્થામાં હશે તો એ વખતે એમણે આ નથી બાંધ્યું છેવટું સંગણ નામકર્મ, એ ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે ચાલશું. હવે આગળ નેક્સ્ટ ગાથામાં આપણે શું જોયું હતું? લાસ્ટ શું બાકી હતું અહીંયા આપણું? આટલું આપણું થઈ ગયું ને. દેશવીરતી ગુણ ઠાણે 67 બંધાય, એ 10 દેશવીરતી ન બાંધે તે માટે આટલું થઈ ગયું ને. હવે નેક્સ્ટ શું છે? વળી ત્રીજા પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયા લોભ, એ 4નો અંત કરીએ, ટાળીએ. તો હવે નેક્સ્ટ ગાથામાં કન્ટિન્યુ થશે, એટલે હમણાં આપણે એનું એક્સપ્લેનેશન નથી આપતા. પહેલાં આપણે શું કરશું? જે 7મી ગાથા છે એ ગ્રહણ કરશું અને પછી એ આપણે એક્સપ્લેનેશન કરવાનું છે. આ બધા પોઈન્ટ છે ને નોટ ડાઉન કરતા જવાનું. ત્યાં શું કેવી રીતે કરવાનું? જે આપણી પાસે બુક્સ હોય ને તો ત્યાં આવી રીતે માર્કિંગ કરવાની, અહીંયા લખી લેવાની. શું અહીંયા છઠ્ઠા અને ગુણસ્થાનક શું લખવાનું? ત્યાં લખવાનું 6th ગુણસ્થાનક, એવી રીતે અહીંયા નોટ ડાઉન કરી લેવાનું, બ્રેકેટ કરતાં જવાનું. અહીંયા આવી રીતે અહીંયા આટલું લખવાનું, એવી રીતે 5મું 5th GS એ રીતે લખતા જવાનું. બધે
દરેક જગ્યાએ એવી રીતે નોટ ડાઉન કરતા જવાનું છે બધાને. પછી અહીંયા શું દેખાયું આગળ અવિરત સમ્યક દૃષ્ટિ ગુણઠાણું દેખાય ને, એટલે અહીંયા શું નોટ બ્રેકેટ કરીને શું લખવાનું ત્યાં બુકમાં 4th GS એટલે ચોથો ગુણસ્થાનક એવી રીતે લખી લેવાનું. બ્રેકેટ અહીંયા સુધી આટલો કરી લેવાનું. એટલે બધું નોટ ડાઉન કરતા જવાનું છે, નહીં તો પછી કન્ફ્યુઝન થશે કે આ શું છે અહીંયા લખેલું, અહીંયા આ શું છે એવી રીતે લાગશે. એટલે ધ્યાન રાખવાનું. હવે અહીંયા 7મી ગાથામાં આવે છે છઠ્ઠા ગુણસ્થાનકની વાત, પ્રમત્ત ગુણસ્થાનક, પ્રમત્ત સંયત ગુણસ્થાનકની વાત આવે છે. તે આપણને સમજવા માટે ગાથા સ્વીકારવી પડશે. પેજ નંબર 265 ઉપર પ્રમત્ત ગુણસ્થાનકે શું બતાડે છે 7મી ગાથા બધાને સાથે સ્વીકારવાની છે. તે વઠ્ઠી પમત્તે સોઘ અરઈ અથિર દુઘ અજસ અસાયમ ઉચ્છિજ્જ છચ્ચ સત્ત વ નેઈ સુરાઉમ જયા નિઠ્ઠમ. પાછો એક વખત ગાથા ગ્રહણ કરશો. તે વઠ્ઠી પમત્તે સોઘ અરઈ અથિર દુઘ અજસ અસાયમ ઉચ્છિજ્જ છચ્ચ સત્તવ ને ઈ સુરાઉમ જયા નિઠ્ઠમ. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. તે વઠ્ઠી એટલે કે 63, 63. પમત્તે એટલે કે પ્રમત્ત ગુણસ્થાનકે એટલે છઠ્ઠા ગુણસ્થાનકે. સોઘ એટલે કે શોક મોહનીય કર્મ, અરઈ એટલે કે અરતિ મોહનીય, અથિર એટલે કે અસ્થિર નામ કર્મ, અને દુઘ એટલે કે દ્વિક, અજસ એટલે કે અપયશ નામ કર્મ, અસાયમ અશાતાવેદનીય કર્મ, ઉચ્છિજ્જ વિચ્છેદ પામે, છચ્ચ એટલે કે 6 પ્રકૃતિઓ, સત્ત એટલે કે 7, વ એટલે કે અથવા, સુરાઉમ એટલે કે સુરાયુને, જયા એટલે કે જ્યારે, નિઠ્ઠમ એટલે કે સંપૂર્ણતાએ, નેઈ એટલે કે પમાડે કે પહોંચાડે, બંધ સંપૂર્ણ કરે. સુરાયુ એટલે કે શું છે? સુરાઉમ એટલે કે સુરાયુ, તો એટલે એનું મિનિંગ શું થાય છે? સુર અસુર સાંભળ્યું છે, સુર અસુર, સુર અને આયુ એટલે સુરાયુ. સુર અસુર સાંભળ્યું છે ને, સુર એટલે કે દેવ, ત્યાં લખી લેવાનું દેવ, દેવનું આયુષ્ય. ઓકે, તો અહીંયા આપણને શું અહીંયા માર્કિંગ કરવાની છે ગાથામાં. હવે માર્કિંગ કરતા જવાનું બધું જે અહીંયા દેખાય છે આપણને. તે વઠ્ઠી પમત્તે આટલું અહીંયા માર્ક કરવાનું અને આટલું અહીંયા સુધી માર્કિંગ કરવાનું છે. ઓકે, બધાને શું લખવાનું અહીંયા? પ્રમત્ત ગુણસ્થાનકે છઠ્ઠા ગુણસ્થાનકે, અહીંયા 6th GS છઠ્ઠા ગુણસ્થાનકે આ 2 શબ્દો માટે છે. પછી અહીંયા 7મો ગુણસ્થાનકનું લખવાનું છે, 7th GS અહીંયા લખવાનું. અહીંયાથી આટલું 7મા ગુણસ્થાનકની અહીંયા વાત છે. ઓકે, બધાને અહીંયા લખવાનું કમ્પલસરી છે. હવે છઠ્ઠાની વાત આપણને સમજવાની છે. શું કહે છે? પ્રમત્ત 2 શબ્દો જ છે ને, તે વઠ્ઠી પમત્તે એટલે કે પ્રમત્તમાં 63 આટલું અહીંયા આપણને બતાડ્યું છે. તો એટલે કે શું? પ્રમત્ત ગુણઠાણે 63 પ્રકૃતિનો બંધ હોય આટલો. તો આ છઠ્ઠા ગુણસ્થાનકનું છે. હવે કઈ રીતે? તો તે યાદ છે આગળની ગાથા હતી છઠ્ઠા ગુણસ્થાનક, છઠ્ઠી ગાથા અહીંયા દેખાય છે. અહીંયા આપણે જે બાકી રાખી છે અહીંયા પણ માર્કિંગ કરી લેવાનું. છઠ્ઠી ગાથામાં આટલો માર્કિંગ કરવાનું છે. આ 2 વર્ડ્સ છે, તિય કસાયંતો, આ શું છે ત્યાં નોટ ડાઉન કરવાનું. 6th GS છઠ્ઠો ગુણસ્થાનકનું છે. અને જે આગળનું છે અહીંયાથી વૈરથી એટલે વજ્ર ઋષભ નારદ સંગણ વગેરે, અહીંયાથી શું બતાડે છે? દેશવીરથી 5મા ગુણસ્થાનકને દેખાય છે દેશે, દેશવીરથી ગુણસ્થાનક ત્યાં માર્કિંગ કરવાનું. 5th ગુણસ્થાનક
પછી અહીંયાથી આટલો માર્કિંગ કરવાનું, દેખાય છે સમ્ય એટલે સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક, ચોથું ગુણસ્થાનક. અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક એટલે અહીંયાથી આટલો ચોથો, પછી અહીંયાથી આટલો પાંચમો અને આટલું છઠ્ઠો ગુણસ્થાનકની વાત અહીંયા બતાડે છે. બધાને અહીંયા માર્કિંગ કરી લેવાની પોતપોતાની બુક્સમાં. ઓકે, તો હવે આપણું આટલું એક્સપ્લેનેશન બાકી હતું તીય કષાયંતો. તો તે એનું મિનિંગ શું થાય છે? ત્રીજા કષાયનો અંત થવાથી શું આગળ કહે છે? કન્ટિન્યુએશનમાં ત્રીજા કષાયનો અંત થવાથી શું થાય છે? શું બતાડ્યું અહીંયા? ક્યાં ગયું? પ્રમતમાં 63. ત્રીજા કષાયનો અંત થવાથી પ્રમતમાં 63. હવે એનું મિનિંગ સમજવાનું છે. શું છે પ્રમત? એટલે કે પ્રમત સંયત ગુણસ્થાનક એટલે છઠ્ઠું ગુણસ્થાનક એ 63 એટલે 63 કર્મ પ્રકૃતિઓનું બંધ શક્ય છે. શેના કારણે? ત્રીજા કષાયનો અંત થવાથી. અંત એટલે કે શું? અંતનું શબ્દનું મિનિંગ શું લેવાનું? કે બંધ વિચ્છેદ થવાનું. ત્રીજા કષાયનું અંત થવાથી. ત્રીજો કષાય કોણ હોય? પ્રત્યાખ્યાનીય કષાયો. પ્રત્યાખ્યાનીય 4 કષાયો. પ્રત્યાખ્યાનીય 4 કષાયોનો અંત એટલે કે બંધ વિચ્છેદ થવાથી છઠ્ઠા ગુણસ્થાનકમાં 63 કર્મ પ્રકૃતિનું બંધ હોઈ શકે છે. ટેબલમાં આપણે ખ્યાલ આવશે. શું દેખાય છે અહીંયા આપણને? છઠ્ઠા ગુણસ્થાનકે શું આવે છે? ત્રીજા કષાયનો અંત થાય છે. ત્રીજો કષાય કોણ છે? પહેલું હોય અનંતાનુબંધી 4, બીજું હોય અપ્રત્યાખ્યાનીય 4. અહીંયા દેખાય છે આ પહેલું કષાય છે અનંતાનુબંધી 4, બીજું કષાય છે અપ્રત્યાખ્યાનીય 4. અને હવે ત્રીજો કષાય કોણ છે? આ પ્રત્યાખ્યાનીય 4. એમનો અંત થાય છે એટલે કે શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે છઠ્ઠા પ્રમત સંયત ગુણસ્થાનકે. એના કારણે શું કહે છે કે કેટલા કર્મ પ્રકૃતિઓનું બંધ શક્ય છે? 63 કર્મ પ્રકૃતિઓનો બંધ શક્ય છે. ઓકે, એટલે અહીંયા કેટલા છે? પ્રત્યાખ્યાન 4, ક્રોધમાન માયાલોભ કષાય ચારિત્ર મોહનીય કર્મો, આ 4. એક શું કરવાનું? અહીંયા એડ કરવાનું 67માં, સોરી એડ શું માઇનસ કરવાનું છે. બંધ વિચ્છેદ થાય છે 67 - 4 કરવાનું એટલે કેટલું થાય છે? 63 અહીંયા આવશે. ઓકે, તો હવે એમાં આપણને શું સમજવાનું છે કે જે પાંચમો ગુણસ્થાનક છે દેશવીરતી ગુણસ્થાનક, પાંચમું દેશવીરતી ગુણસ્થાનક છે. આ એના અંતમાં શું થાય છે? એનો જ્યારે એકદમ અંત થવાનું હોય છે, હા, પાંચમા ગુણસ્થાનક જે દેશવીરતી ગુણસ્થાનક છે એનું અંત થવાનું હોય છે, તો ત્યારે શું થાય છે કે આ પ્રત્યાખ્યાનીય 4 કષાયો છે, તો એ પ્રત્યાખ્યાનીય 4 કષાયનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે. એટલે કે એનું હવે બંધ થવાનું સ્ટોપ થઈ જશે, એનું ઉદય સ્ટોપ થઈ જાય છે. એટલે કે જો ઉદય નહીં હોય તો પછી બંધ પણ નહીં હોય, ઉદય હોય તો જ બંધ થાય ને. તો હવે ઉદય થવાનું સ્ટોપ થઈ જશે. એના કારણે પછી ઉદય થવાનું સ્ટોપ થઈ જશે. એના કારણે હવે શું થશે? પ્રત્યાખ્યાનીય 4 કષાયોનો ઉદય થવાનું સ્ટોપ થાય તો ત્યારે જ જીવ સર્વવીરતી લઈ શકે છે, સ્વીકારી શકે છે. ટોટલી પાપથી એટલે કે ટોટલી નિયમ પચખાણ, સંપૂર્ણ રીતે વ્રત નિયમ પચખાણમાં આવી શકે છે. સર્વવીરતી એટલે સર્વ સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરી શકે છે, સર્વ પાપકારી વ્યાપારોનો ત્યાગ કરી શકે છે. અને છઠ્ઠા સર્વવીરતી પ્રમત સહિત ગુણસ્થાનક ઉપર આવી શકે છે, કારણ કે એને આવું ગુણ પ્રગટ થાય છે આત્મામાં. તો એનું રીઝન શું છે? છઠ્ઠા ગુણસ્થાનક ઉપર આવવા પાછળનું રીઝન એ જ છે કે પાંચમા ગુણસ્થાનકના અંતે જીવે શું કર્યું? પ્રત્યાખ્યાનીય 4 કષાયોનું શું કર્યું છે? જે ઉદય થવાનું એ સ્ટોપ થઈ ગયું છે. ઉદય સ્ટોપ થઈ ગયું તો ઓટોમેટિકલી એનું બંધ પણ સ્ટોપ થાય, કારણ કે કષાયો માટે શું હોય નિયમ? એનું જો ઉદય હોય તો જ બંધ થઈ શકે, જો ઉદય નહીં હોય તો પછી બંધ પણ નહીં થાય, એ ધ્યાન રાખવાનું.
ઓકે, અને ઉદય હોય તો એનું બંધ તો થાય જ, એ નિયમ છે. ઉદય નથી તો બંધ પણ નથી, ઉદય છે તો બંધ પણ થશે. તો હવે પાંચમા ગુણસ્થાનકના અંતમાં જીવ પ્રત્યાખ્યાને 4 કષાયોનું ઉદય થવાનું એનું સ્ટોપ થઈ જાય છે. એના કારણે એનું બંધ પણ સ્ટોપ થઈ જાય છે. એના કારણે જે ગુણનું ઉપર એ જે ગુણનો ઘાત કરતો હતો, આ 4 પ્રત્યાખ્યાની કષાયો કયા ગુણનો ઘાત કરતો હતો? સર્વવીરતી ગુણનો ઘાત કરતો હતો. તે હવે છઠ્ઠા ગુણસ્થાનક ઉપર પ્રગટ થશે, એટલા જ માટે એ છઠ્ઠા ગુણસ્થાનક ઉપર આવી શકશે. ઓકે, એટલા માટે અહીંયા એ સમજી લેવાનું કે છઠ્ઠા ગુણસ્થાનકે ઉપર કોઈ જીવ આવી ગયો છે, એનું મિનિંગ શું થયું? એનું મિનિંગ એ સમજી લેવાનું કે અહીંયા આવી જ ગયો છે, એટલા માટે એનું મિનિંગ છે કે સર્વવીરતી ગુણ છે એ ગુણ પ્રગટ થયો છે, અને એ કેવી રીતે એ ગુણ ઉપરને ઘાત કરનાર જે કર્મ હતો એનો ઉદય અટકી ગયો છે. જે પ્રત્યાખ્યાનીય 4નું ઉદય નથી, એનો ઉદય અટકી ગયો છે. અને ઉદય ન હોય એટલે કમ્પલસરી શું હોય? બંધ પણ અટકી જાય. એના કારણે એનું દેટ મીન્સ શું? અહીંયા બંધ વિચ્છેદ કહેવાય છે. અહીંયા લખાય છે શું? કે છઠ્ઠા ગુણસ્થાનક ઉપર, અથવા તો એમ પણ કહી શકાય કે પાંચમા ગુણસ્થાનકના અંતે પ્રત્યાખ્યાને 4 કષાયોનો બંધ વિચ્છેદ થાય છે. ઓકે, સિમ્પલ. તો તે આપણે સમજી લીધું. અહીંયા ક્વેશ્ચન છે. સો ધીસ ઇઝ ધ મેક્સિમમ સ્ટેજ one can reach in this પંચમ આરા, રાઈટ? નહીં, પાંચમા આરા ઉપર 7મા સુધી આવી શકે છે કોઈ પણ, જે સર્વવીરતીધર જીવ એ 7મા સુધી આવી શકે છે, પણ એનાથી આગળ નહીં ચાલી શકે. કારણ કે આગળનું આપણે શું ભણ્યું હતું? 8મા ઉપર શું કરે? 2 પ્રકારની શ્રેણીઓમાંથી કોઈ પણ એક શ્રેણી માંડવાનું સ્ટાર્ટ કરે છે ને, અને 5 કરણ વગેરે એ કરતો હોય છે 8મા ઉપર. એટલે કે ઉપશમ શ્રેણી અથવા તો ક્ષપક શ્રેણી, એ બંનેમાંથી કોઈક એક શ્રેણી ઉપર એ માંડવાનું સ્ટાર્ટ કરે છે. તો તે આ ભાવમાં આ 5મા આરામાં આપણા માટે એ પોસિબલ થવાનું નથી. એટલા માટે આ કાળમાં જે જન્મેલા છે એમના માટે એ પોસિબલ છે જ નહીં, આ ભૂમિવાળા માટે. એટલા માટે 8મા ઉપર એટલે એને ટચ પણ નહીં કરી શકે, આવી નહીં શકે. માત્ર 7મા સુધી આપણા બધા માટે પોસિબલ છે. તો એ આપણને જે ગોલ છે, જો એ આપણે પૂર્ણ કરશું તો આપણું જે સંસાર છે એ એક લિમિટમાં આવી જશે, અને અવશ્ય અર્ધપૂતગલ પરાવર્તન કાળની અંદર આપણું જે મોક્ષ છે એ નક્કી થઈ શકશે. નહીં તો આ મનુષ્ય ભાવ જે મળેલું છે, તો આપણું આ જ ગોલ છે. શું? આ ગુણસ્થાનકે આવીને અહીંયા આવવું અને અહીંયા આવવું, આપણો આ ગોલ છે, આ ટાર્ગેટ છે. જો એ આપણે અચીવ નહીં કરી શકે, આપણે જો એમાં ફેલ થઈ જશું આ ભાવમાં, તો પછી આ મનુષ્ય ભાવ હારી જશું, અને આગળના કેટલા ભાવો પણ હારી જશું. એટલે એ ધ્યાન રાખવાનું. આગળ આપણને જલ્દીથી મનુષ્ય ભાવ મળશે કે નહીં, પછી વળી આપણને સંગનીપણું મળશે કે નહીં, પછી આર્યભૂમિ મળશે કે નહીં, આ જૈન ધર્મ મળશે કે નહીં, એ કંઈ આપણને ખબર નથી. એટલા માટે હમણાં આપણને જે આ ભાવ મળ્યું છે, મનુષ્ય ભાવ આ જે મળ્યું છે, આ પર્ટિક્યુલર આ જ ભાવમાં આપણું ટાર્ગેટ અચીવ કરવાનું આ છે. આપણું આ બધાનું આપણું આ હોવું જોઈએ. જો આપણે આ ટાર્ગેટ અચીવ કર્યું તો આ ગણતરીમાં થશે, ફાયદો થશે. નહીં તો બધું વેસ્ટ છે. ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે શું જોઈતા હતા કે આપણે આ સમજી લીધું શું છે. આ એક ક્વેશ્ચન છે, ઉદય આવે ને ઉપશમ કરીએ તો બંધ ન થાય ને. એટલે એમનું શું ક્વેશ્ચન છે કે સમજો કે જો જે પ્રત્યાખ્યાનીયનું ઉદય આવી જાય છે અને આપણે એનું ઉપશમ કરીએ તો પછી બંધ નહીં થાય, એવું અહીંયા ક્વેશ્ચન છે. તો એમ આપણને શું સમજવાનું કે જે પ્રત્યાખ્યાનીય કર્મો છે, આ પ્રત્યાખ્યાનીય 4 કષા ચારિત્ર મૌન્ય કર્મો છે, એમનું આપણને ક્ષોપશમ કરવાનું છે. તો ક્ષોપશમ કરશું ને તો પછી શું આપણું જે સર્વવીરતી જે ગુણ છે આત્મામાં એ પ્રગટ થઈ શકશે. એટલે કે આ કર્મોનું આપણે ક્ષોપશમ કરશું
તો એનું મિનિંગ શું છે કે આ ઘાત કરનારા કર્મોનું આપણે ઉદય જે છે એ અટકાવી દીધું છે. આ પ્રત્યાખ્યાનીય 4 કર્મોનું ઉદય આપણે અટકાવી દીધું છે, એને દબાવી દીધું છે અને એનું ઉદય અટકાવી દીધું છે. અને માત્ર હમણાં શું છે, સંજ્વલન કષાયનું જ ઉદય છે. તો એવી અવસ્થામાં જે આ પ્રત્યાખ્યાનીય 4 એ હમણાં શું ક્ષોપશમ થઈ રહ્યું છે એના કારણે એ કયા ગુણનું ઘાત કરે છે? છઠ્ઠા સર્વવીરતિ જે ગુણ છે એનું ઘાત જે કરતું હતું તો હવે એ ઘાત કરી એને રોકી નથી શકતો, એના કારણે એ પ્રગટ થાય છે અને આપણે છઠ્ઠા ગુણસ્થાનકે આવી જઈએ છીએ. અને આપણે જે અહીંયા ક્ષોપશમ કર્યું એ ક્ષોપશમનું મિનિંગ શું થયું છે? શું થાય છે કે આપણે હળવા કરી રહ્યા છીએ. ક્ષોપશમ કરી રહ્યા છે એનું મિનિંગ શું થાય છે? આ પ્રત્યાખ્યાનીય 4 કષાયનું ક્ષોપશમ એટલે કે આપણે જે આ પ્રત્યાખ્યાનીય 4 છે એનું આપણે એને ઉદયમાં એની સેમ જેવી દશા છે, જેવું એનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણે એને ઉદયમાં આવવા દેતા નથી, પણ એનું જે રસ છે, રસમાં આપણે ઘટાડો કરી રહ્યા છીએ, એને મંદ કરી રહ્યા છીએ. એનું આપણે શું કરી રહ્યા છીએ? એનું રૂપાંતર કરી રહ્યા છીએ. જેનું શું કહેવાય? પ્રદેશોદય કહેવાય. પ્રદેશોદય થઈ રહ્યું છે. પ્રદેશોદય થઈને એનું રૂપાંતર થાય છે. કયા રૂપમાં રૂપાંતર થાય છે? સંજ્વલન 4 કષાયોમાં એનું રૂપાંતર થાય છે, કારણ કે એના રસમાં ઘટાડો કરી રહ્યા છીએ આપણે એને. સંજ્વલન 4માં એનું રૂપાંતર થઈ રહ્યું છે અને એવા હળવા મંદ ફોર્મમાં એનું ઉદય થાય છે. અને એવી રીતે ઉદય થતાં થતાં એ આપણે ભોગવી રહ્યા છીએ. એવી રીતે ક્ષય થતું જાય છે, એટલે એક જગ્યાએ ઉપશમ થાય છે. રસમાં ઘટાડો કરીને એનું શું થઈ રહ્યું છે? પ્રદેશોદય ચાલી રહ્યું છે અને જે સંજ્વલન છે એ ઉદયમાં આવીને એનું ક્ષય થતું જાય છે. તો એવી રીતે ક્ષોપશમ થતું જાય છે. અહીંયા ક્વેશ્ચન છે, એટલે કે એવી પરિસ્થિતિ રહેલી હોય તો ત્યારે નવા પ્રત્યાખ્યાનીય 4 એનું બંધ નહીં થાય, કારણ કે એનું શું થઈ રહ્યું છે? પ્રત્યાખ્યાનીય 4 કષાયનું ક્ષોપશમ એનું મિનિંગ શું કે એ સેમ ફોર્મમાં એના સેમ રૂપમાં એનું ઉદય નથી થતું, પણ એનું શું થાય છે? પ્રત્યાખ્યાનીય 4નું રસોદય નથી થતું, પણ એનું પ્રદેશોદય થઈ રહ્યો છે. એટલે એનું રૂપાંતર થાય છે સંજ્વલનના રૂપમાં. તો પછી સંજ્વલનનું ઉદય ચાલી રહેલું છે તો બંધાય શું? સંજ્વલન જ બંધાય, પ્રત્યાખ્યાનીય નહીં બંધાય. એટલે અહીંયા ક્વેશ્ચન છે કે જે કષાયનો ઉદય થાય તો બંધ થાય, એવું ક્વેશ્ચન છે. તો એવી રીતે એના માટે અહીંયા આપણે જે કહ્યું કે ઉદય શેનું થઈ રહ્યો છે? સંજ્વલનનું ઉદય થઈ રહ્યું છે, એના કારણે બંધ પણ સંજ્વલનનું જ થશે. ઓકે, એટલે પ્રત્યાખ્યાનીય 4નું શું અહીંયા નોટ ડાઉન કરી લેવાનું, તો યાદ રહેશે આપણને શું કે ક્ષોપશમ પ્રદેશોદય, ઓકે, નોટ રસોદય. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે આ બધું એટલે અહીંયા આટલા સુધી આપણે સમજી લીધું કે છઠ્ઠા ગુણસ્થાનકનું 7મા ગાથામાં જે છઠ્ઠા ગુણસ્થાનકનું જે ભાગ હતું, જે પાર્ટ હતું, તે આપણું એક્સપ્લેનેશન એનું થઈ ગયું. આટલા સુધી થઈ ગયું. હવે આગળ નેક્સ્ટ ક્લાસમાં આપણે શું જોશું? નેક્સ્ટ ક્લાસમાં અહીંયાથી 7મા ગુણસ્થાનકની વાત આવશે અહીંયાથી, તો તે આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, આ બધું બધાને શું કરવાનું? ડિફિકલ્ટ નહીં લાગે અને બેસી જાય એના માટે વારંવાર જે આપણે વિડીયો નાખીએ છીએ ને, તો એ વારંવાર જોવાનું, સમજવાનું ને બુકમાં પોતપોતાની રીતે નોટ્સ બનાવવાનું કે નોટ ડાઉન કરવાનું, જે ફાવે તેવી રીતે કરતા જવાનું. ગાથાર્થ પાકી કરવાનું, ગાથા પાકી કરવાની, શબ્દાર્થ પાકા કરવાનું, એ બધું સ્ટાર્ટ કરી દેવાનું, નહીં તો પછી બાઉન્સર જશે. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ. પ્રણામ.